ટી દલાલ અને મારી સાથે જોડાઈ રહ્યા છે લિપોર્ટ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે. અને માર્કેટ પર નજર કરો તો અત્યારના ઓફકોર્સ એક થોડું સબડ્યુડ મૂડ છે, બટ ઘણા બધા ડોમેસ્ટિકલી આપણે પોઝિટિવ રિફોર્મ્સ આવતા જોયા છે અત્યારના. પછી and it's a ongoing process. We know કે RBI like interest rate cut હોય, cash in hand હોય, GST 2.0 હોય, અને પ્લસ હવે સેકન્ડ ક્વાર્ટરના નંબર્સ પણ આવવા માંડશે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બીજી બાજુ એક ઓફકોર્સ જે H1B વિઝાનું આપણે ખબર આવતા જોયા. અત્યારના પોઝિટિવ્સ વધારે છે થોડા નેગેટિવ્સ કરતાં, તો પણ માર્કેટમાં હજી એક આપણે સેન્ટિમેન્ટ્સ જેટલા સુધારવા જોઈએ એટલા સુધારતા નથી જોઈ રહ્યા. ઓલ્ધો એક 10 દિવસનો આપણે સ્પેલ સારો જોયો હતો માર્કેટમાં. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ટ્રેન્ડ? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. બ્રોડલી માર્કેટ અત્યારે એક જેને આપણે કહીશું કોન્સોલિડેશન ફેઝમાં છે, અને ડેફિનેટલી ડોમેસ્ટિક ઇકોનોમી ઇઝ શોઈંગ સમ રેઝિલન્સ, અને ગ્લોબલ અનસર્ટેનિટી ડેફિનેટલી ઓલ્સો ઇઝ પ્લેઇંગ ઇટ્સ ઓન પાર્ટ. પણ એમાં જે રીતે આપણે જોયું કે ભાઈ ડાયરેક્ટ ઇમ્પેક્ટ્સ જે સેક્ટર્સને થયા છે એમાં વધારે આપણને અસર જોવા મળી. દાખલા તરીકે તમે કીધું પ્રમાણે આઈટી એઝ અ સેક્ટર, તો આ જી ઓફકોર્સ, તો આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ફેક્ટર્સ પોઝિટિવ છે ડોમેસ્ટિકલી આપણે જોઈએ, પણ હજી ટેરિફની થોડી ચિંતા, થોડું જીઓ પોલિટિકલ, થોડું રૂપી ડોલરની આપણને ચિંતા છે. જે રીતના રૂપી એક ધ વીકેસ્ટ મોમેન્ટ પર અત્યારના છે. જી યોગેશભાઈ. તો પ્રીતિબેન, એમાં એવું છે કે અત્યારે ડેફિનેટલી આઈટી સેક્ટરને ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવી છે. હવે કંપનીઓએ પોતાનું ગણિત કરવું પડશે કે કેટલા પર્સન્ટેજ ઓફ એમ્પ્લોઈઝ H1B વિઝા પર છે, કારણ કે આ જે કોસ્ટ છે એ તો બેર કરવી થોડી મુશ્કેલ લાગે છે મેજોરિટી ઓફ ધી એમ્પ્લોઈઝ માટે. પણ એટ ધ સેમ ટાઈમ થોડું ઘણું બિઝનેસ મોડેલ ચેન્જ કરીને ઓફશોરિંગ વધારી શકે છે. પણ નેટ યસ, અત્યારે અનસર્ટિનિટી રહેશે અને એની અસર આપણને જોવા મળી રહી છે કે આખું સેક્ટર અત્યારે કોન્સોલિડેશનમાં છે. કમિંગ બેક, એટલે આ આઈટી ક્ષેત્રથી હવે લોકોના ઇન્વેસ્ટર્સના માઇન્ડમાં એક કન્ફ્યુઝન રહ્યું છે કે ભાઈ આના પછી કદાચ ફાર્માનો નંબર તો નહીં આવે, અને એમાં પણ જો કોઈ આગળ જતા રૂલ્સ ચેન્જ થાય તો એની અસર નેગેટિવ આપણને જોવા મળે. એટલે એ પર્ટિક્યુલર સેક્ટર પણ સિલેક્ટિવ સ્ટોક્સ છોડી દો તો એમાં પણ અત્યારે થોડું કોન્સોલિડેશન. જી, તો ઓફકોર્સ આઈટીમાં આપણે થોડી નરમાશભેરથી જોઈ રહ્યા છીએ, પણ ફાર્મામાં બી હજી ગેટ્સ ઓપન છે કે કઈ રીતના ટેરિફ લાગશે. અને એ પણ એક ભય છે કે જે રીતના આઈટીમાં આપણે જે ચેન્જીસ જોયા, શું ફાર્મામાં કઈ પ્રકારનું આપણને ઇફેક્ટ જોવા મળી શકે છે. એટલે એક ડર પણ માર્કેટને સતાવી રહ્યો છે. જી યોગેશભાઈ. ઓકે, આઈ થિંક યોગેશભાઈ સાથે આપણે લાઈન રિકનેક્ટ કરીશું, પણ એ સાથે જ એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાઈ રહ્યો છે અમારી સાથે.
બ્રેક પછી આપનું સ્વાગત છે ને આગળ વધીએ પહેલાં માર્કેટ પર જરા નજર કરી લઈએ કારણ કે થોડુંક આપણને એક ખરીદી વધતા આપણે આવતા જોઈએ છીએ જો કે માર્કેટ બ્રેથ હજી પણ નેગેટિવ જ છે પણ સૌથી વધારે અત્યારના સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે એ છે બેંક નિફ્ટી નિયરલી 0.5% નજીકની અહીં આપણે તેજી જોઈ રહ્યા છે 250+ પોઈન્ટની તેજી સાથેનો કારોબાર છે 55,540ના લેવલની આસપાસ તમને ખરીદી દેખાશે. ત્યારબાદ જો તમે નજર કરો તો એક ફ્લેટિશ ઝોનમાં સેન્સેક્સ અને નિફ્ટી અત્યારના કામકાજ કરી રહ્યા છે. એકદમ ફ્લેટ ઝોનમાં તમને અત્યારના કારોબાર દેખાશે 82,170ના લેવલ સેન્સેક્સના નિફ્ટીમાં 25,200ના લેવલની આસપાસ તમને કારોબાર દેખાશે પણ મિડ કેપમાં દબાણ છે જો કે પહેલાં કરતાં દબાણ ઓછું થયું છે. અત્યારના 30 બેઝિસ પોઈન્ટનું તમને દબાણ જોવા મળશે 250 પોઈન્ટ સાથે 58,524ના લેવલ્સ. માર્કેટ બ્રેથ નેગેટિવ તો છે પણ એમાં થોડી ખરીદી વધી છે 1,586 કાઉન્ટરમાં જ્યારે વેચવાલી ત્યારે 1216 કાઉન્ટરમાં તમને અત્યારના ખરીદી દેખાશે. પણ જે રીતે યોગેશભાઈ આપણે વાત કરી રહ્યા હતા અત્યારના માર્કેટમાં મિક્સ સેન્ટિમેન્ટ્સ છે તો કઈ રીતના આપણે કામ કરીશું કયા તમને લાગે છે કે કયા એવા ડ્રાઈવર્સ રહેશે આગળ જતાં માર્કેટના સેન્ટિમેન્ટ્સ સર્ટન કરવા માટે સુધારવા માટે? સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે કે આપણે અહીંયાથી આપણા આવનારા અર્નિંગ્સ કઈ રીતે ટર્ન થશે અને અર્નિંગ્સ ની બધો આધાર ડેફિનેટલી અત્યારે જે ગવર્મેન્ટ તરફથી પણ રિફોર્મ્સ આપણે આવ્યા છે અને એને કારણે જેટલું સેન્ટિમેન્ટ આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે તો એ આગળ જતા આપણને ફાયદો થશે. અને આપણે તમે કીધું પ્રમાણે ગઈકાલે જ ઓટો કંપનીઝના સ્પેશિયલી 4 વ્હીલર્સ અને 2 વ્હીલર્સના જે નંબર્સ આવ્યા એ એક કોન્ફિડન્સ આપી રહ્યું છે કે થોડીક ફેસ્ટિવ ડિમાન્ડ આપણને અર્નિંગ્સમાં ઇમ્પ્રુવમેન્ટ કરાવવા માટે આવે. બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેડ અને સિમેન્ટ વગેરેના જે સેક્ટર છે એમાં પણ આપણને થોડી પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને જે પાવર અને યુટિલિટી સેક્ટર્સ છે એમાં પણ આપણે આગળ જતા રિઝનેબલ ગ્રોથ અને ડિમાન્ડની આપણે આશા રાખી શકીએ. તો બેરિંગ એક્સપોર્ટ રિલેટેડ સેક્ટર જેમાં અત્યારે અનસર્ટિનિટી છે બોથ ટેરિફને લઈને અને H1 વિઝાની લીધે પણ જે રૂલ્સ ચેન્જ થયા છે તો આ બંનેને કારણે અત્યારે એક્સપોર્ટ જે લેડ સેક્ટર્સ છે એમાં થોડુંક આપણને ઘટાડો જોવા મળી શકે છે. પણ પ્યોર જો આપણે ડોમેસ્ટિક ઇકોનોમીની વાત કરીએ તો એમાં આપણને એટ ધ માર્જિન આઈ એમ નોટ સેઇંગ કે એકદમ જ ઇમ્પ્રુવમેન્ટ આવી જશે પણ એટ ધ માર્જિન કદાચ લાસ્ટ ક્વાર્ટર કરતા આપણને આ ક્વાર્ટરમાં બેટર નંબર્સ જોવા મળે. તો એઝ વી નો કે આપણે નોટ બિકોઝ કે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થયું છે પણ આપણે ઓલવેઝ કહેતા આવ્યા છે કે ડોમેસ્ટિક નેચર ઓફ બિઝનેસ પર આપણે ધ્યાન રાખીશું બિકોઝ અત્યારના એ એક મોસ્ટ સર્ટન છે અને ઓફકોર્સ એ આપણા ભારતના ગ્રોથ માટે પણ આપણને હેલ્પ કરશે અને હવે જીએસટી 2.0 જ્યારે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે તો આપણે ઓટો સેક્ટરમાં ડે 1થી આપણે એક સ્પાર્ક જોયો જે રીતના મારુતિ હોય આઈશર મોટર્સ હોય ટાટા મોટર્સ હોય હુન્ડાઈ હોય જે રીતે કોઈ એક સારો એવો રિસ્પોન્સ મળ્યો છે લોકોને હજી તો શરૂઆત છે આ રાઈટ. બીજા સેક્ટર્સમાં પણ આની આપણે ઇફેક્ટ જોઈશું. એ જોતાં તમને શું લાગે છે કે કયા વર્ટિકલ્સ પર હવે આપણે ધ્યાન રાખવાનું રહેશે બિકોઝ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય ડિસ્ક્રિશનરી હોય વાઇડ અહીંયા આપણે ચોઇસ મળતો દેખાઈ રહ્યો છે ક્યાં તમે નિવેશ કરશો? ઇકોનોમીમાં આપણે જે છે એમાં બે ઇમ્પેક્ટ આવી રહી છે. એક ઇમ્પેક્ટ ડેફિનેટલી આજે ગવર્મેન્ટ તરફથી રિફોર્મ્સ લેવામાં આવ્યા છે એમાં જીએસટીનું રિફોર્મ પણ આવી ગયું અને લાસ્ટ યર આપણે ઇન્કમ ટેક્સમાં પણ જે આપણને રાહત મળેલી એટલે જે પુઅર સ્ટ્રાટા છે લોઅર મિડલ ક્લાસ આખું જે છે હવે આજકાલ તો એક નવો વર્ડ આવી ગયો છે તો એ ગવર્મેન્ટ તરફથી જે પણ બેનિફિટ્સ મળ્યા ફાયદો થયો છે એટલે એક એલિમેન્ટ મૂકવામાં આવે છે કે 45,000 રૂપિયા પર ફેમિલી because of GST થી બેનિફિટ આવવાનું છે રાઈટ. સો that will actually give a push to the broad consumer durables જે છે અથવા તો જે કન્ઝ્યુમર ફાસ્ટ મૂવિંગ આઇટમ્સ છે એમાં આપણને થોડો પુશઅપ મળી શકે છે. પણ જે બીજી પોઝિટિવ ઇમ્પેક્ટ હું જોઈ રહ્યો છું એ છે આપણે જેને વેલ્થ ઇફેક્ટ કહીશું. વેલ્થ ઇફેક્ટમાં બે પરિબળો અત્યારે કામ કરી રહ્યા છે. તમે હમણાં જ કીધું પ્રમાણે ગોલ્ડ અને સિલ્વર જે સ્ટુપેન્ડ રિટર્ન આપ્યા. ઇનફેક્ટ માણસ
જાન્યુઆરી 2025 થી અત્યાર સુધી gold has given 43% return અને silver has given 53% return. અને એક જે અનુમાન માનવામાં આવે છે, ઓબ્વિયસલી એમાં કોઈ ડેટા સબસ્ટેન્શિએટ નથી થતો, પણ ઇન્ડિયન હાઉસહોલ્ડ પાસે એમ કહેવામાં આવે છે કે લગભગ 22-23 હજાર ટન ગોલ્ડ થેન્ક્સ ટુ all the housewives and the ladies of the Indian family. એની પણ એક આપણે પોઝિટિવ વેલ્થ ઇફેક્ટ જેને કહીએ એ જોવા મળી શકે છે આપણા આગળ, કારણ કે આપણે જોયું છે કે પહેલા પણ રિયલ એસ્ટેટ માર્કેટમાં આફ્ટર ધી સ્ટોક માર્કેટ રેલી વિથ અ લેગ આપણને એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ બેનિફિટ જોવા મળતો હતો. તો આઈ વુડ સે દેટ લેટ્સ ટેક ધીસ એઝ અ પોઝિટિવ. ઓફકોર્સ એમાં નવું સોનું તમે અત્યારે ખરીદવા જાઓ તો 1,16,000 રૂપિયા પ્રાઇસ થઈ ગયો છે 10 ગ્રામનો. દેટ મે કલ્ટેડ સમ ઓફ ધ વોલ્યુમ ગ્રોથ ઇન ધી દેટ, બટ ઓવરઓલ આઈ થિંક વેલ્થ ઇફેક્ટને કારણે પણ આપણને ડોમેસ્ટિક ઇકોનોમીમાં એક પુશ જોવા મળી શકે. ભલે આટલું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું, પણ યોગેશભાઈ, પીપલ આર સ્ટીલ બાઇંગ. આપણે દુકાનો એટલી બધી બી ખાલી નથી, એટલે એક સારો એવો ઇન્ટરેસ્ટ છે મે બી યુઝ માટે, ફંક્શન્સ માટે, ને મે બી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે, કારણ કે જે રીતના એક આપણે અપસ્વિંગ જોઈ છે, દે આર હોપિંગ કે હજી પણ અહીંયા આપણે ઉપર જોઈશું, કારણ કે હજી બી સેન્ટ્રલ બેંક્સનો ઇન્ટરેસ્ટ રહેલો છે આ પ્રેશિયસ મેટલ્સ પર. પણ હેવિંગ સેડ દેટ, તો પછી આપણે આઈટીમાં જે આપણે થોડું એક સ્પાર્ક જોયો હતો કે થોડી આપણે ખરીદી કરી રહ્યા હતા, અને હવે જે આપણે જોઈ રહ્યા છે કે ભારત સરકાર બી વિચારે છે કે આપણે જીસીસી અહીંયા ઓપન કરીએ, અને એના પર બી આપણે નિર્ણય આવતા જોઈશું. એઝ અ સેક્ટર જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અત્યારના, તો તમે અહીંયા કરશો, હજી વેઇટ કરશો, કઈ રીતના તમે અહીંયા આપણે અપ્રોચ રાખવો જોઈએ? ઇન્વેસ્ટર્સ માટે સર્ટેનિટી ઇઝ ધ બેસ્ટ ફ્રેન્ડ, અને અનસર્ટેનિટી જ્યાં પણ હોય ત્યાં થોડા તમને ઇન્વેસ્ટરો દૂર થતા જોવા મળી રહ્યા છે. અને એ જ વસ્તુ અત્યારે આઈટી સેક્ટરમાં થઈ રહી છે કે ભાઈ થોડો ગ્રોથ આપણને જ્યાં પણ દેખાતો હતો ત્યાં ઇન્વેસ્ટરો આવવાના હતા, પણ વિથ ધીસ કાઇન્ડ ઓફ રૂલ્સ વિચ હેઝ કમ 2 days બેક, એમાં અનસર્ટેનિટી વધી ગઈ છે. પણ એના કરતાં પણ આઈ થિંક જે મહત્વનો મુદ્દો સમજવાનો જે છે એ છે કે ભાઈ આફ્ટર ધ ટેરિફ જે આપણને લગાડવામાં આવ્યા, ઓફકોર્સ ધ નેગોશિએશન્સ આર ઓન, અને ગવર્મેન્ટ તરફથી પણ એવું એશ્યોરન્સ આવી રહ્યું છે કે કદાચ નવેમ્બર મહિના સુધી આપણને આ ટેરિફમાં પણ રાહત જોવા મળી શકે છે. પણ જે યુએસ ગવર્મેન્ટ તરફથી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે ઇન્ટેન્શન્સ જોવામાં આવ્યા છે કે ભાઈ ધીસ વોઝ વન સેક્ટર વિચ ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, અને એમાં પછી ક્યાંક કઈ રીતે આ વસ્તુને આપણે અટેક કરીએ, અને એ જે ઇન્ટેન્શન છે આઈ થિંક દેટ ઇઝ એકચ્યુઅલી વરિંગ ધ ઇન્વેસ્ટર્સ ધ મોસ્ટ. સો આઈ એમ સેઇંગ દેટ યસ, ધેર વુડ બી સમ કંપનીઝ જેમાં આની ઇમ્પેક્ટ સૌથી ઓછી આવશે. દેર આર સમ કંપનીઝ જેમાં આની કદાચ ઇમ્પેક્ટ થોડી વધારે આવી શકશે છે, કારણ કે આમાં નેગોશિએશન્સ થશે, રેટ્સનું ક્યાંક થોડું માર્જિન આપણે જવા દેવું પડશે. ત્યાંની કંપનીઓ જે આપણા એમ્પ્લોઈઝને લઈ રહ્યા છે, કે આપણી કંપનીઓ ત્યાં આગળ જે ઓનશોર વર્ક કરી રહી છે, એમાં માર્જિનમાં ક્યાંક ને ક્યાંક સ્ક્વીઝ લેવી પડશે. પણ નેટ ઇફ આઈ એમ સી, આઈટી એઝ અ સેક્ટર હેઝ બીન એન્ટર્ડ ઇન્ટુ અગેન અનસર્ટેનિટી ફેઝ, અને એનીવે ધ ગ્રોથ અને વેલ્યુએશન્સમાં થોડું હજી મિસમેચ હતું, એ હવે ઇનફેક્ટ વધી જશે. તો અત્યારે આપણે આ પર્ટિક્યુલર સેક્ટરને અવોઇડના સ્ટેજ પર રાખીએ તો વધારે બેટર રહેશે. તો અત્યારના માટે આપણે અવોઇડના કેટેગરીમાં રાખીશું, થોડી ક્લેરિટી આવવા દઈશું, ને પછી વી કેન ચૂઝ એન્ડ પિક. તો આઈટી અવોઇડ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, યસ એમાં ઇન્ટરેસ્ટ છે. બારિંગ દેટ, તમને બીજા કયા એવા બાસ્કેટ્સ ગમે છે જેમાં વી કેન પુટ આર મની, અને જો ચૂઝ એન્ડ સિલેક્ટ કરવું હોય તો તમે પહેલાં ક્યાં નજર રાખશો? આઈ થિંક જે બ્રોડ જે વિઝિબિલિટી જે અત્યારે દેખાઈ રહી છે પ્રીતિબેન, એ ડેફિનેટલી ફિનાન્શિયલ એઝ અ સેક્ટરમાં આપણને દેખાઈ રહી છે. અને ઓફકોર્સ દેર આર સર્ટન PSU banks which is actually growing much faster. In fact, one of the largest bank of PSU in India, એમાં તો ઇનફેક્ટ હવે ડિજિટલી કેટલું બધું કામ થઈ રહ્યું છે. કોસ્ટ ઓફ ફંડ્સ એકચ્યુઅલી થોડા હવે નીચે આવી રહ્યા છે.
થોડા નિમમાં પ્રેશર જોવા મળે છે, પણ જ્યાં સુધી ક્રેડિટ ગ્રોથ પર આપણને થોડી પકડ આવશે તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ વી વિલ ગેટ ડિસન્ટ રિટર્ન. પણ અપાર્ટ ફ્રોમ ધ પ્યોર બેંક્સ, આઈ વુડ સે દેટ દેર આર સો મેની અધર ફિનાન્શિયલ સેક્ટર રિલેટેડ જે સબ સેક્ટર્સ જેને આપણે કહીશું, એમાં તમારે બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ, એસેટ મેનેજમેન્ટ કંપનીઝ આવી ગઈ, એનબીએફસીઝ આવી ગઈ, ગોલ્ડ ફિનાન્સ કંપની આવી ગઈ. તો આ આખો જે વેલ્થ મેનેજમેન્ટ કંપની આવી ગઈ. તો આખો જે સ્પેક્ટ્રમ છે એમાં સિલેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ ડેફિનેટલી મળશે. અને ઇન્ડિયાનો જે થીમ છે, અહીંયાથી પણ આપણે જોયું એસઆઈપી બુક હેઝ બીન નાઉ ગ્રોસિંગ ઓલમોસ્ટ એટ 28,000 કરોડ. તો જે બચતની અને ફિનાન્શિયલાઇઝેશનની જે હેબિટ આપણે અત્યારે જોઈ રહ્યા છે રિટેલ ઇન્વેસ્ટરો તરફથી, તો એ આગળ જતા આપણને આ પર્ટિક્યુલર સેક્ટરમાં રિટર્ન્સ આપી શકે છે એવું ડેફિનેટલી લાગે છે. વોટ અબાઉટ કોમોડિટી સેક્ટર્સ લાઈક ઓઇલ એન્ડ ગેસ હોય કે મેટલ્સ હોય, બારિંગ ઓફકોર્સ આપણે સિલ્વર અને ગોલ્ડની તો વાત કરી લીધી છે, સ્પેશિયાલિટી કેમિકલ્સ હોય, કઈ રીતના અહીંયા કોઈ સ્કોપ છે નિવેશ કરવા માટે? So I would do kind of a not ઇન્વેસ્ટમેન્ટ એંગલથી, પણ યસ જે ટ્રેડિંગ એંગલ આપણે જેને કહીએ કે ભાઈ થોડું ફાસ્ટ મૂવ કરવું પડે, ઇન્વેસ્ટ કરીને શોર્ટ ટર્મ વ્યૂ લઈને જો આપણે ટ્રેડ કરીએ, તો એમાં ડેફિનેટલી આ કોમોડિટી એઝ અ સેક્ટર આવી શકે. કારણ કે મેજોરિટી ઓફ ધી કંપનીઝ અને ઇવન કોમોડિટી પ્રાઇઝીસ આર આઈ વુડ સે એટ અ એલિવેટેડ લેવલ્સ, અને એને કારણે ઇટ ઇઝ નોટ એટ અ વેરી ચીપ લેવલ્સ. જો આપણે પ્રાઇસ ટુ બુક મેથડથી આપણે વેલ્યુએશન્સ કમ્પેરિઝન કરીએ તો નથિંગ ઇઝ અવેલેબલ રીઝનેબલી ચીપ ઇન ધ પ્યોર કોમોડિટી સેક્ટર. સો આઈ વુડ સે દેટ એ એંગલને આપણે પર્ટિક્યુલર સેક્ટરને કોમોડિટીને ટ્રેડિંગ એંગલથી લઈ શકીએ, જેમાં તમારે ફાસ્ટ મૂવ બી કરવું પડશે. કમિંગ બેક ટુ સ્પેશિયાલિટી કેમિકલ, યસ ધીસ ઇઝ વન સેગમેન્ટ વિચ ઇઝ ફોર્મિંગ અ ડિસન્ટ બોટમ આઈ વુડ સે. અને જે ચાઇના રિલેટેડ ઇશ્યુઝ હતા એ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જો થોડા સોલ્વ થતા એવું દેખાય આપણને, તો આ પર્ટિક્યુલર સેક્ટરમાં ડેફિનેટલી ઇન્વેસ્ટમેન્ટની તકો ઘણી છે. કારણ કે આખું એક સેક્ટર અંડર પરફોર્મ કર્યું છે ફોર ધ લાસ્ટ ઓલમોસ્ટ 3.5 years. સો યોગેશભાઈ, અગર અમારે સમજવું હોય કે વોટ આર ધ રિસ્કીયર પ્રપોઝિશન્સ જેમાં આપણે અત્યારના નિવેશ કરી શકીએ પણ રિટર્ન્સ કદાચ આપણને સારા મળી રહે, અને એ રિસ્ક હેજ કરવા માટે તમે કયા સેક્ટર્સમાં એઝ અ ડિફેન્સિવ તમે નિવેશ કરશો, જેથી જો કંઈ ઉપર નીચે જાય છે તો તમે અહીંયા થોડું તમારા ઇન્ટરેસ્ટ સેફગાર્ડ કરી શકો? જો આ એનું કોમ્બિનેશન કરવું હોય તો તમે ક્યાં કરશો? પૃથ્વીબેન, તો મેં તમને કીધું પ્રમાણે આપણે ફિનાન્શિયલ્સમાં એક ટ્રેજેક્ટરી રાખી શકીએ, એમાં હાઈએસ્ટ એલોકેશન કરી શકીએ. પછી જે કન્ઝમ્પશનનું સેક્ટર્સ છે એમાં થોડા હાઈ એન્ડ કન્ઝમ્પશન આઇટમ્સ જે છે એમાં તમે ડેફિનેટલી રોકાણ કરી શકો. મેં તમને જે વેલ્થ ઇફેક્ટની અસર સમજાવી, તો તમે જુઓ હાઈ ટિકિટ આઇટમ્સમાં ઇવન રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાઈ એન્ડ રિયાલિટી સેક્ટર ઇઝ ડુઈંગ રીઝનેબલી વેલ. I would say that commercial real estate also is likely to perform well going forward. તો આ બધા સેક્ટર્સ બ્રોડલી ઇન્વેસ્ટમેન્ટ એંગલથી લાગી રહ્યા છે. અને ડોમેસ્ટિક સેક્ટર્સ પણ જે છે જેને કોઈ મેજર એક્સપોર્ટ સાથે કનેક્શન ઓછું હોય છે, દાખલા તરીકે સિમેન્ટ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે પાવર છે, કારણ કે એ એક ડોમેસ્ટિક ડિમાન્ડને કનેક્ટેડ સ્ટ્રેટ સેક્ટરો છે, તો એમાં પણ આપણે ડેફિનેટલી રોકાણ કરી શકીએ. અને આઈ વુડ સે દેટ એની સામે તમારે હેજ કરવું હોય તો યસ, યુ કેન બી અ રીઝનેબલી અંડરવેટ ઓર ઓલમોસ્ટ નીલ ઇન ધી આઈટી સેક્ટર, રીઝનેબલી અંડરવેટ ઇવન ઇન ધ ફાર્મા સેક્ટર, અને રીઝનેબલી અંડરવેટ ઇવન ઇન ધ કેપિટલ ગુડ સેક્ટર. કારણ કે કેપિટલ ગુડ સેક્ટરમાં પણ અત્યારે તમે જુઓ કે પ્રાઇવેટ કેપેક્સની હજી જે આપણને ગ્રોથ જોવો જોઈએ એ દેખાતો નથી. તો આઈ વુડ સે દેટ ધેર ઓલ્સો આઈ વુડ ટ્રાય ટુ રિમેન લિટલ બિટ અંડરવેટ એઝ અ સેક્ટર એઝ અ હોલ. ઓકે, સો ઓફકોર્સ એક તમારે રણનીતિ બનાવીને આગળ ચાલવું પડશે, કારણ કે આપણે જ્યારે કહીએ છીએ કે ડોમેસ્ટિકલી ફોકસ એરિયામાં તમે નિવેશ કરો તો આપણે એટલું કોન્સન્ટ્રેશન પણ નથી જોઈતું, એટલે તમારે ઓછા વત્તા બધા જ બાસ્કેટમાં તમારે થોડા પૈસા મૂકીને તમારે આગળ એક બેલેન્સ પોર્ટફોલિયો બનાવવો પડશે. પણ ઓન દેટ નોટ, યોગેશભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.